દોસ્તો, સિદ્ધાર્થભાઈની ફિલ્મ એટલે 100% એન્ટરટેનમેન્ટની ગેરંટી. આજે છે તારીખ 28 ઓગસ્ટ 2026 અને આજે એક ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે ટોમ એન્ડ ચેરી. આજે આપણે વાત કરીશું ફિલ્મ ટોમ એન્ડ ચેરી વિશે. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે ટોમ એન્ડ ચેરી રિલીઝ થઈ છે. ટોમ એન્ડ જેરી ઉપરથી પ્રેરિત આ નામ છે. ફિલ્મની સ્ટોરી લખી છે હુમાયુન મકરાણીએ અને સ્ક્રીન પ્લે ડાયલોગ લખ્યા છે વિનોદ સરવૈયાએ. ડિરેક્ટર છે ધર્મેશ મહેતા, પ્રોડ્યુસર છે હરેશ પટેલ અને હવે આ ફિલ્મ ઝી દ્વારા આપની સમક્ષ આવી રહી છે. ફિલ્મ કેવી છે, ફિલ્મમાં શું વાર્તા છે, ફિલ્મનો ઓવરઓલ ક્રાફ્ટ કેવો છે, એ બધા જ વિશે વાત કરીશું. એ પહેલા હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. મારા વિડીયો તમને ગમતા હોય તો એને લાઈક કરો, શેર કરો. તો વાત કરીએ ટોમ એન્ડ ચેરીની. ટોમ એન્ડ ચેરી એક એવી વાર્તા છે કે એક દાદાની ઉંમરની વ્યક્તિ અને પૌત્રની ઉંમરની વ્યક્તિની વચ્ચેની દોસ્તીની આ વાત છે. અને એ દોસ્તીની વાત કેવી રીતે આગળ વધે છે, એમાં કેવી મુશ્કેલી આવે છે અને કેવી રીતે એમાંથી એ લોકો બહાર નીકળે છે, એવી વાત કહેતી આ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા બહુ પાતળી છે. દાદા અને પૌત્રની ઉંમરના છોકરાના રિલેશનની વાત છે અને આ લગભગ 2 કલાક અને 17 મિનિટની 2 કલાક ને 7 મિનિટની ફિલ્મ છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે સારો છે પ્રમાણમાં અને એમાં ડાયલોગ પણ બહુ જ સરસ લખાયા છે અને બધા જ કલાકારો એને સરસ રીતે પરફોર્મ કર્યા છે. પરફોર્મન્સની વાત આપણે આગળ કરીએ છીએ. સૌથી પહેલાં તો વાત કરીએ કે સ્ટોરીની. સ્ટોરી એક સરસ મજાની સ્ટોરી છે અને બધા જ વર્ગના લોકોને મજા પડે એવી રીતે આ સ્ટોરીને વણવામાં આવી છે, એને પ્રેઝન્ટ કરવામાં આવી છે ઓડિયન્સની સમક્ષ. 10 વર્ષથી લઈને 85 વર્ષ સુધીના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને આ વાર્તા ઘડવામાં આવી છે. ફિલ્મની વાર્તા મેં કહ્યું એમ સરસ છે. સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગ પણ પ્રમાણમાં સારા છે. ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતાની આ બીજી ફિલ્મ છે સિદ્ધાર્થભાઈ સાથે, સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે. આ જ વર્ષમાં એમની એક ફિલ્મ આવી હતી જય કનૈયા લાલ કી અને એ પણ ખૂબ સફળ રહી હતી. આ એમની બીજી ફિલ્મ છે ટોમ એન્ડ ચેરી અને આ પણ એવા જ પ્રકારની સરસ રીતે આગળ વધતી ફિલ્મ છે. તમને ડિરેક્ટરનો કમાલ દરેક ફ્રેમમાં દેખાઈ આવે છે કે કેટલી સરસ રીતે ફિલ્મને શૂટ કરવામાં આવી છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી બહુ જ સરસ છે. બહુ જ બ્યુટીફુલી ફિલ્મ તમને પડદા ઉપર દેખાય છે. ફિલ્મનું એડિટિંગ પણ સરસ છે, ચુસ્ત છે એડિટિંગ. 2 કલાક ને 7 મિનિટની ફિલ્મ એટલે બહુ જ બિલકુલ પેસથી ફિલ્મ ચાલે છે, ફટાફટ ફિલ્મ ચાલે છે એટલે તમને ક્યાંય બોર નથી કરતી. વાર્તા એની બહુ નાની છે પણ તેમ છતાં 2 કલાક અને 7 મિનિટની આ ફિલ્મ તમને ક્યાંય પણ 1 મિનિટ માટે પણ ફોનમાં જવા નથી દેતી. એટલી સરસ રીતે આગળ વધે છે આ ફિલ્મ. કલાકારોની વાત કરીએ તો મુખ્ય કલાકારો છે સિદ્ધાર્થ રાંદેરિયા અને ધન્ય જોશી. આ બંને કલાકારો ઉપર આખી ફિલ્મ ચાલે છે. સહાયક કલાકારો છે અનુરાગ પ્રપન્ન, નિમેશ દિલીપ રાય, માધવી પટેલ, વિજય રાવલ અને આકાશ ઝાલા. આ સિવાય પણ નાના મોટા કિરદારોમાં ઘણા બધા લોકો છે આ ફિલ્મમાં જે નાના રોલ કરે છે. જિગ્નેશ મોદી. સિદ્ધાર્થ રાંદેરિયા આ ફિલ્મમાં પોતાની દરેક ફિલ્મોની જેમ છવાઈ જાય છે. આખી ફિલ્મ એમના નામે કરી લે છે. બહુ જ સરસ રીતે એમણે આ ફિલ્મને ન્યાય આપ્યો છે. બહુ જ સરસ પરફોર્મન્સ કર્યું છે અને એમના ભાગે જેટલી પણ લાફ્ટર લાઇન્સ આવી છે એ બધી લાફ્ટર લાઇન્સને બહુ જ સરસ રીતે એમણે પંચ કરી છે અને પ્રેક્ષકોને હસાવવામાં બિલકુલ સફળ થયા છે. સાથે અનુરાગ પ્રપન્ન છે, એમણે પણ એમના ભાગે આવેલા કામને બહુ જ બખૂબી નિભાવ્યું છે. સિદ્ધાર્થભાઈની સાથે અનુરાગ પ્રપન્ને પણ બહુ જ સરસ રીતે કોમેડી પીરસી છે. મજા પડી જાય છે ઓડિયન્સને આ બંનેની કેમેસ્ટ્રી અને બંનેની કોમેડીથી. એ સિવાયના જેટલા પણ કલાકારો છે બધાએ પોતપોતાની રીતે પોતાનું પાત્રને નિભાવ્યું છે અને સરસ એક્ટિંગ કરી જાય છે. ફિલ્મની વાર્તા કોમેડી વેમાં કહેવામાં આવી છે. એક સિરિયસ નોટ પર પણ જાય છે ફિલ્મની વાર્તા, પણ કોમેડી વેમાં કહેવામાં આવી છે અને સડસડાટ રીતે કોમેડી વેમાં વહે છે. સૌથી ધમાલવાળો એક સીન છે ક્લાઇમેક્સમાં. એક મોલમાં ફિલ્મમાં વાયેલું આખો ક્લાઇમેક્સ બહુ જ હિલેરિયસ છે.
ધમાલ કરાવે છે. ત્યાં આગળ સિદ્ધાર્થભાઈ અને અનુરાગ પ્રપન બંને મળીને જોરદાર મજા કરાવે છે ઓડિયન્સને, અને તમે હસી હસીને બેવડ વળી જાઓ છો. મારી આજુબાજુમાં જેટલું પણ ઓડિયન્સ હતું એ બધા ખળાટ હસીને આ ક્લાઇમેક્સને એન્જોય કર્યો છે. તો બહુ જ સરસ રીતે શૂટ કરવામાં આવ્યો છે અને બહુ જ સારા ડાયલોગો લખાયા છે અને એટલું જ સારું પરફોર્મન્સ છે આ ફિલ્મનું. આ ફિલ્મમાં જે નાનો બાળ કલાકાર છે એ મને એવરેજ લાગ્યો. એની ઇનોસન્સી મને એટલી ટચ નથી કરતી જેટલી કરવી જોઈએ. એ છોકરો દેખાવમાં બહુ જ સુંદર હતો, બહુ સરસ લાગતો હતો, ક્યુટ છોકરો હતો, પણ એની એક્ટિંગ જોઈએ એટલી કનેક્ટ નથી કરતી તમને. મને આ એક માઇનસ પોઈન્ટ લાગ્યો આ ફિલ્મમાં. બાકી ઓલ ઓવર ફિલ્મ બહુ જ સરસ છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જ સરસ છે. ગીતો 2 ગીતો છે, પણ ગીતો યાદ રહે એવા નથી, એવરેજ પ્રકારના ગીતો છે. બાકી ફિલ્મની સિનેમેટોગ્રાફીથી લઈ અને સ્ટોરી ટેલિંગથી લઈને બધું જ સરસ છે. મજા પડે એવી ફિલ્મ છે. એક ફેમિલી એન્ટરટેનર આ ફિલ્મ છે. સિદ્ધાર્થભાઈની જેટલી પણ ફિલ્મો આવે છે એમાં કોમેડી પહેલા હોય છે અને બાકી બધી વાર્તા પાછળ આવતી હોય છે. આમાં પણ એવું જ છે. હા, આમાં ઇમોશન નથી ક્યાંય પણ કે તમને રડવું આવે એવું ક્યાંય નથી. આ ફિલ્મ આખી તમને હસાવશે અને મજા કરાવશે. તો દોસ્તો, આ હતો મારો તટસ્થ રિવ્યુ ફિલ્મ ટોમ એન્ડ ચેરી માટેનો. તમે આ ફિલ્મ જોઈ કે નહીં એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. અગર તમે ફિલ્મ જોઈ છે તો તમને ફિલ્મ કેવી લાગી એ પણ લખો. તો મળીએ દોસ્તો બીજા રિવ્યુ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.